સૌપ્રથમ વાત વેરાવળની કરીએ। વેરાવળમાં દારૂના દૂષણ સામે પોલીસ હવે આખરે જાગી છે। રાત્રે ખારવાવાડ સહિત 40 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા। 100 પેટી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કમ્પાઉન્ડ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો, ત્યારે પોલીસ સાથે એલસીબી સહિત 5 પોલીસ સ્ટેશનના જવાનો પણ જોડાયા હતા। પોલીસે દરોડા પાડતા બુટલેગર હીરા કુહાડા ફરાર થયો છે, જેની શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। 100 પેટી જેટલો વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। દારૂના દૂષણ સામે પોલીસે તવાઈ હાથ ધરી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અનેક પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પણ તેમાં જોડાયા હતા અને દરોડા પાડવામાં આવ્યા અને પોલીસે દરોડા પાડતા આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આટલો દારૂ વેચાતો હતો ત્યાં સુધી પોલીસે શું કર્યું, શું કાર્યવાહી કરી, તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે આટલી મોટી માત્રામાં દારૂ જૂનાગઢમાં આવ્યો કેવી રીતે, તે પણ સૌથી મોટી અહીંયા પ્રશ્ન બની રહ્યો છે। કારણ કે જ્યારે ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં આ રીતે ખુલ્લેઆમ જ્યારે દારૂ વેચાઈ રહ્યો છે, તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની રહ્યો છે। પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને જથ્થો જે છે દારૂનો તે જપ્ત કરવામાં આવ્યો છે। અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ખારવાવાડ સહિત 40 જેટલા અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા। વેરાવળના ખારવાવાડમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો, ત્યારે રાત્રે ખારવાવાડ સહિત 40 જેટલા અન્ય સ્થળો પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા।